फोर व्हीलर वाहन मालिको पासे मासिक ₹25,000 થી 36,000 સુધીનું ભાડું આપવાનું જણાવી વાહનો ભાડા ઉપર મેળવી વાહનોને ગીરવે મૂકી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરનાર આરોપીને ઝડપી પાડી કુલ 35 ફોર વ્હીલર વાહનો રિકવર કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર વિસ્તારમાંથી 76 જેટલા ફોર વ્હીલર વાહન માલિકોને આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રી તેને મળેલ કોન્ટ્રાક્ટ અનુસંધાને મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે તેવું જણાવી માસિક ₹25,000 ₹36,000 સુધીનું ભાડું આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી અમુક વાહન માલિકો પાસેથી ડિપોઝિટ પેટે અલગ અલગ રકમ મેળવી તે વાહનો જુદી જુદી જગ્યાએ ગીરવે મૂકી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરનાર આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ ગુનામાં અટક કરવામાં આવેલ અને તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 35 ફોર વ્હીલર વાહન રિકવર કરવામાં આવેલ અને બાકી રહેલા અન્ય વાહનો વાહન માલિકોને પરત મળે તે મુજબના કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તદુપરાંત આ ગુનાના આરોપી દ્વારા જ વ્યક્તિઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ હોય તે ભોગ બનનાર વ્યક્તિઓને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરનો સંપર્ક કરી પોતાની વિગત જાહેર કરવા અપીલ કરવામાં આવી છે। અહેવાલ ઇમરાન કુરેશી, અમદાવાદ। 2 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચ ખાતે આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો છે ઇપીકો કલમ 406 420 મુજબનો। આ આરોપીએ જે ફોર વ્હીલર વાહનોના માલિકો જે છે એમની પાસે એવી રજૂઆત કરી કે એની પાસે આ વાહનોને ભાડે ફેરવવા માટેના કોન્ટ્રાક્ટ મળેલા છે અને કોન્ટ્રાક્ટ પેટે એને ઘણા બધી મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે, જે અનુસંધાને ભાડે મહિને માસિક ભાડું નક્કી કરીને આ વાહનો એને પોતાની પાસે રાખેલા। આ જે માસિક ભાડું છે એ વ્યક્તિ દીઠ એનું અલગ અલગ હતું, કેટલાકનું મહિને 25,000 હતું તો કોઈનું 30,000 હતું તો કોઈનું 36,000 રૂપિયા હતું। આ રીતે એણે અંદાજે 75 જેટલા વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ પૈસા પોતાની પાસે રાખી લીધેલા। જ્યારે વાહન માલિકોએ ભાડાની માગણી કરી ત્યારે એણે શરૂઆતમાં એની જે પરિસ્થિતિ, જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ મુજબ એને પોતાને દેવું થયેલું હતું। એ દેવું ચૂકવવા માટે એણે શરૂઆતમાં 5 વાહનો આ રીતે ગીરવે મૂક્યા। એ પૈસા જે મળ્યા એને ગીરવે મૂક્યાના એ પૈસાથી એણે થોડું ઘણું દેવું ચૂક્યું। પછી જ્યારે આ 5 વાહન માલિકોને ભાડું ચૂકવવાની વાત આવી તો એણે અન્ય બીજા 5, 10, 15 એ રીતે વાહનોની સંખ્યા વધારતો રહ્યો અને નવા વાહન માલિકો જે બને એમને શરૂઆતના 1-2 માસના ભાડા એ ચૂકવતો રહ્યો। છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે ભાડું ચૂકવવા સમર્થ નહોતો અને તમામ ગાડીઓ ગીરવે મુકાઈ ચૂકેલી હતી। આરોપી જે છે પ્રિન્સ મિસ્ત્રી એ શરૂઆતમાં ખાનગી કંપનીઓના અને અન્ય સંસ્થાઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો અને એમાં એને એની કેપેસિટી બહાર એણે અમુક કોન્ટ્રાક્ટ લીધેલા અને એમાં એને આર્થિક તંગી ઊભી થઈ એને દેવામાં ઉતરી ગયો અને એમાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો સહારો લીધેલો। અત્યારે આ તપાસમાં કુલ 76 વાહનો પૈકી 35 વાહનો રિકવર કરવામાં આવ્યા છે, આરોપીની અટકાયત કરવામાં આવી છે અને લગભગ તમામ વાહનો આવનારા 2 દિવસમાં રિકવર થઈ જશે। આરોપી અત્યારે આ વાહનો અથવા તો એની સાથે જે ગીરવે મૂકેલા અને જે ગીરવે રાખનાર વ્યક્તિઓ જે છે એની સંપૂર્ણ તપાસ અત્યારે હાથ ધરાઈ રહી છે કે આ સિવાય પણ અન્ય કોઈ બીજા વિશ્વાસઘાત કે છેતરપિંડીના એણે કોઈ ગુનાઓ કરેલા છે કે જે લોકો ફાઇનાન્સ કરતા હતા વાહનો ઉપર એ અલગ અલગ જગ્યાએ એણે વાહનો મૂકેલા હતા ગીરવે અને આ વાહનોમાં અમદાવાદ શહેરમાંથી, મહેસાણા જિલ્લામાંથી, ગાંધીનગર જિલ્લામાંથી એમ તમામ જગ્યાઓથી આ વાહનો અત્યારે રિકવર કરવામાં આવેલા છે અને જે લોકોને એવી ખબર પડી છે કે આ વાહનો ખરેખર વાહન માલિકોએ ગીરવે નથી મૂક્યા અને એમની ઈચ્છાથી અથવા તો એમની જાણમાં નથી મૂક્યા, એ તમામ લોકો જે લોકોએ ગીરવે વાહન લઈ અને નાણાં ચૂકવ્યા છે એ તમામ લોકો સામેથી વાહનો અત્યારે જમા કરાવી રહેલા છે। હાલ સુધીમાં જે 35 ફોર વ્હીલર અલગ અલગ મોડલના જે રિકવર કરેલા છે એ તમામ વાહનોમાં જે પ્રકારે એક જાણવા મળેલું છે કે વાહનોનો કોઈ દુરુપયોગ થયેલો છે કે ગુનામાં ઉપયોગ થયેલો છે તો એમને જેટલા વાહનો અહીંયા આવે છે એની FSL ટીમ મારફતે ફોરેન્સિક જાંચ કરાયા પછી જમા લેવામાં આવે છે અને એમાંથી જે પણ પરીક્ષણમાં જે આવશે અહેવાલ એ આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે। આ ગુનાની તપાસમાં
કોઈ પણ સરકારી કર્મચારી કે ખાનગી વ્યક્તિ જે પણ સામેલ હશે અને એણે આની ગુનાહિત માનસિકતા સાથે કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવેલ હશે તો તમામને આ ગુનાની એમને કાયદાકીય જોગવાઈ હેઠળ યોગ્ય કાર્યવાહી થશે. ગુનો નોંધાયાથી આજ દિન સુધીમાં એવી સ્પષ્ટ પુરાવા સાથેની કોઈ માહિતી સામે આવી નથી. ભાલક ગામેથી પણ ગાડીઓ રિકવર કરવામાં આવેલી છે. બાલક ગામના ઇમરાન નાના વ્યક્તિની પણ તપાસ હાથ ધરાયેલ છે. એના વિશે પણ જે પણ માહિતી મળી રહેલ છે, ખરેખર આ જે સમગ્ર છેતરપિંડી વિશ્વાસઘાતનો જે ગુનો છે એમાં એની શું ભૂમિકા છે ચોક્કસપણે નક્કી કરવામાં આવશે અને એના વિરુદ્ધ જે પણ પુરાવા મળી આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. અને જે આરોપીને જે તે વખતે જે દેવું થયેલું હતું એના કારણે એના પરિવારજનો પણ એની સાથે સહમત નહોતા અને એના 7 થી 8 લાખના દેવામાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો આશરો લીધો, જે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું.